નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને મિત્રો, આજે તમારા માટે એક એવો ટોપિક લઈને આવ્યો છું કે જેમાં મોટા ભાગના અંગ્રેજી શીખનારાઓને ભૂલ પડતી હોય એવો શબ્દ. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે, સર આ નથી ખબર પડતી, આ ક્યાં મૂકવું, સર આ નથી ખબર પડતી, આ વાક્યમાં ક્યાં મૂકવું, સર આ નથી ખબર પડતી. મતલબ કે એમિઝાર, was were, have has had, do does, can could should would મેં ટૂંકમાં જેટલા બધાને શું કહેવાય, પહેલાં તો હેલ્પિંગ વર્બ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હા, આમાંથી ઘણા બધા મેઇન વર્બ તરીકે કામ કરે છે, બટ એ ક્યારે શું એ બધું હમણાં તમને કહું. હવે જ્યારે હેલ્પિંગ વર્બની વાત આવે, જેટલા પણ હેલ્પિંગ વર્બ છે આજે, એ તમામ હેલ્પિંગ વર્બ્સની આપણે ટૂંકમાં માહિતી મેળવવાના છીએ. માહિતી ટૂંકમાં મેળવશું પણ સમજાય તમને બધું જશે કે આ પર્ટિક્યુલર શબ્દમાં આ એમિઝારનો ઉપયોગ ક્યાં કરવો, વોઝવરનો ઉપયોગ ક્યાં કરવો, હેવ હેઝ હેડનો ઉપયોગ ક્યાં કરવો, કેન કુડના એના વાક્યો કઈ રીતે બને, એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં આપવાના છે. મતલબ બધા જ હેલ્પિંગ વર્બ આ સિંગલ એક લેક્ચરમાં તમને મળી જવાના છે. તો અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જવાની છે. તો તમને પણ જો ખરેખર આ ટોપિકમાં તકલીફ પડતી હોય, મતલબ કે where to use ham is har and where do we use, ક્યાં યુઝ કરી શકાય, where can we use એમિઝાર, where can we use, આ ટૂંકમાં જે કાંઈ પણ પ્રશ્ન હોય એ આજ પછી નહીં રહે. બટ વિડીયોની અંત સુધી બન્યા રહેવું પડશે. અને વિડીયોના અંતમાં જેટલા પણ મોડલ વર્બ છે, કેન કુડ શુડ વુડ મે મસ્ટ માઇટ, આ બધાની માહિતી હું આપવાનો છું. તો અંત સુધી બન્યા રહેજો. શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. એની પહેલાં જેને પણ વિડીયોને લાઇક નથી કર્યો એ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે. અને ખાસ મિત્રો, હજી સુધી તમારા મિત્રોને શેર નથી કર્યો તો કરી દેજો યાર, એને પણ કંઈક ફાયદો થવો જોઈએ ને. હા, તો કરી દેજો. શેર કરવાથી પુણ્ય મળે છે. ઓકે, શરૂઆત કરીએ આજના આ મસ્ત મજાના ટોપિકની. પરંતુ એની પહેલા ખાસ મિત્રો, હવે ઓફર ફક્ત અને ફક્ત કેટલા દિવસ બાકી રહ્યા છે તમે તમારી રીતે જોઈ લેજો. ફક્ત 15 જૂન સુધી જ આ ઓફર છે. 1299 રૂપિયામાં, મતલબ જે આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ તમને મળવાનો છે. તો ખાસ અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. 15 જૂન પછી, મતલબ કે 16મી જૂન પછી તમે આ કોર્સ આપણી એપ્લિકેશન પર જોઈ શકશો નહીં. તો મતલબ અત્યારે તમારી પાસે લાસ્ટ ચાન્સ 15 જૂન સુધીનો છે. ત્યાં સુધી આ ઓફર છે. પછી આની પ્રાઇઝમાં પણ હવે વધારો આવશે. મતલબ કે ટૂંકમાં આ કોર્સ આમ તો કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. હવે નેક્સ્ટ બેચ ક્યારે ચાલુ થાય એ પણ અમે હજી વિચાર્યું નથી. તો જો ખરેખર શીખવું છે, બેઝિકથી શીખવું છે, પાયાથી શીખવું છે અને દર બુધવારે મારી સાથે લાઈવ એપ્લિકેશન થ્રુ તમારા ડાઉટ્સ ક્લિયર કરવા છે, તો અત્યારે જ આ એપ ડાઉનલોડ કરી અને એમાં જોડાઈ જાજો. એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જવાના છે. તો આનાથી સારામાં સારો કોર્સ તમને ગુજરાતમાં ક્યાંય મળવાનો નથી. તો અત્યારે પૂરે 1 વર્ષ માટે મળશે. તો અત્યારે જ એપ ડાઉનલોડ કરી લો. જ્યાં લખેલું છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ. સાહેબ કેટલું વાર લાગે જોડાતા? બસ આટલી વાર લાગે. પણ 15 જૂન. ઓકે, શરૂઆત કરીએ. હવે મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ અને આ બધા શબ્દોની. તો મિત્રો, ક્યાંય જતા નહીં, ટૂંક જ સમયમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. મતલબ પહેલા આપણે એમિઝાર, વોઝવર, હેવ અને હેઝ અને હેડ, આ ત્રણેયનું આપણે ડીપમાં છે એ ઇન્ફોર્મેશન મેળવવાના છીએ. તો રેડી છો ને? તો શરૂઆત કરી દઈએ મસ્ત મજાના લેક્ચરની. પી લાલ કલર શું કહેવાય, પેન લઈ લઈએ. હવે સૌથી પહેલા એમિઝાર અને વોઝવરને આપણે સમજીએ. સાહેબ, ઘણા બધા એવા સેન્ટેન્સીસ હોય છે કે જેમાં એમિઝારનો યુઝ થતો હોય છે. બટ આપણે કેવું હોય ખબર? હું ચા બનાવું છું તો આઈ એમ મેક ટી. હું પાણી પીવું છું તો આઈ એમ મેક ડ્રિંક વોટર. મતલબ ગમે એવું વાક્ય બનાવશે, કાંઈ હાજવું પડે ને એવું. અરે એવું ન હોય સાહેબ. તમે એક વખત સચોટ માહિતી મેળવી લ્યો કે એમિઝારનો યુઝ આવા જ પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય, વોઝવરનો યુઝ આવા જ પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય, હેવેઝનો હેડનો યુઝ આવા જ પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય. તો આટલું એક વખત તમે ક્લિયર કટ સમજી ગયા હશો તો પછી વાંધો આવશે નહીં. અને જો તકલીફ ને તકલીફ ઊભી રહી તો પછી તકલીફ ને તકલીફ રહેવાની જ છે. તો ખાસ સમજી લેજો. હવે પહેલા તો એમિઝાર અને વોઝવર, એનો ઉપયોગ એઝ એ મેઇન વર્બ તરીકે થઈ શકે છે, હેલ્પિંગ વર્બ તરીકે થઈ શકે છે. એ પહેલા હું માહિતી આપી દઉં
કે આપણે ઘણા બધા એવા સેન્ટેન્સીસ બનાવીએ છીએ કે જેમાં ફક્ત આપણે કોઈ ક્રિયા નથી કરતા, બટ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ પોતે શું છે, પોતાનું અસ્તિત્વ અથવા તો પોતે ક્યાં છે, આવા વાક્ય બનાવવા માટે આપણે વર્તમાન કાળમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે હું શિક્ષક છું, હું શિક્ષક છું. જો હવે એમિઝાર છે, એમિઝારનું ગુજરાતી શું થાય તો કે છે, છીએ, છો, છું, છા, આવું થાય. પહેલા તો આ ખબર હોવી જોઈએ. રેડી? કોઈ પણ અંતમાં છે, છીએ, છો, છું, આના માટે એમિઝારનો ઉપયોગ થાય. અને હતો, હતી, હતા માટે આનો ઉપયોગ થશે. હતો, હતી, હતા, હતું એવા માટે. બરોબર? બટ જોજો આમાં હજી હું કંઈ ક્રિયા નથી દર્શાવતો. હું સિમ્પલ એમ કહું છું કે હું ડોક્ટર છું, આમાં કોઈ ક્રિયા થાય છે નહીં. મતલબ કે હું છું. એવી જ રીતે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પ્રાણી એ કાંઈક તો હોવાનું જ ને. આ ઘડિયાળ છે, આ બ્રેસલેટ છે, આ પેન છે, આ હાથ છે, પછી અહીં બિલાડી હોય તો એમ કહું તે બિલાડી છે, મારો ભાઈ હોય તો તે મારો ભાઈ છે, મારા મમ્મી હોય તો મારા મમ્મી છે. તો ટૂંકમાં કોઈ વ્યક્તિ ખુદ શું છે કે ખુદ શું હતા, અથવા તો એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે અને સ્થળ બાતે. તો આવા બધા શબ્દો માટે પહેલા એમિઝાર ને વોઝ વર્ડનો ઉપયોગ કરે. મતલબ કે હું ડોક્ટર છું તો એમિઝારમાં વર્તમાન કાળ માટે આ અને ભૂતકાળ માટે આ. મતલબ કે હું ડોક્ટર છું તો શું કહીશ? આઈ એમ અ ડોક્ટર. આઈ એમ અ ડોક્ટર. પણ આપણે એમ કેવું હોય તો હું ડોક્ટર હતો તો સાહેબ આઈ વોઝ અ ડોક્ટર. રેડી? સિમ્પલ છે. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર, હું ડોક્ટર હતો તો આઈ વોઝ અ ડોક્ટર. હવે આપણે એમ કેવું હોય કે તે બિલાડી છે તો સાહેબ શું થશે? ઇટ ઇઝ અ કેટ. ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી હતી તો કે ઇટ વોઝ અ કેટ. ઇટ વોઝ અ કેટ. મારી બોટલ ટેબલ ઉપર હતી. મારી બોટલ ટેબલ ઉપર હતી. હતી બોલો એટલે વોઝ વર્ડનો. તો પેલા મારી બોટલ એટલે માય બોટલ વોઝ. મારી બોટલ હતી. માય બોટલ વોઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. મારી બોટલ ટેબલ ઉપર હતી. મારી બોટલ ટેબલની નીચે હતી તો માય બોટલ વોઝ અંડર ધ ટેબલ. મારી ચાવી ટેબલમાં હતી તો માય કી વોઝ ઇન ધ ટેબલ. મારી ચાવી ટેબલ ઉપર છે તો માય કી ઇઝ ઓન ધ ટેબલ. આ સફરજન છે તો ધીસ ઇઝ એન એપલ. આ પંખો છે ધીસ ઇઝ અ ફેન. અથવા તો આ સફરજનો છે તો ધીઝ. ખબર જ છે ધીસ અને ધીઝ નો ઉપયોગ ક્યાં થાય? આપણને ખબર છે કે આનું અંગ્રેજી ધીસ અથવા તો ધીઝ થાય, પણ એક વચન માટે ધીસ, બહુવચન માટે ધીઝ. તો આ સફરજનો છે તો ધીઝ આર એપલ્સ. તે સફરજન હતું તો ઇટ વોઝ એન એપલ. તે મારી ગાડી હતી. ઇટ વોઝ અ માય કાર. ઇટ વોઝ માય કાર. તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર. હું બગીચામાં હતો. આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું બસમાં છું. આઈ એમ ઇન ધ બસ. મારા પપ્પા ઓફિસમાં હતા. માય ફાધર વોઝ ઇન ધ ઓફિસ. મારા મમ્મી કિચનમાં હતા. માય મધર વોઝ ઇન ધ કિચન. મારા પપ્પા શું કહેવાય અમેરિકામાં છે તો માય ફાધર ઇઝ ઇન અમેરિકા. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રાણી ક્યાં છે એનું સ્થળ વર્તમાન કાળમાં કેવું હોય તો એમિઝારનો ઉપયોગ કરો. સૌથી પહેલા એ કરતા મૂકવાનું, એના પછી એમિઝાર જે આવતું હોય. હવે આપણને એટલી તો ખબર હોય કે એમ મૂકવો, ક્યાં ઇઝ મૂકવો, ક્યાં આર મૂકવો. રેડી? તો એક આ પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે એમિઝાર અને વોઝ વર્ડનો ઉપયોગ થાય. એક આ એક્ટિવ વોઇસમાં ક્યાં ક્યાં એમિઝારનો ઉપયોગ થાય શીખડાવું. હવે બીજો ઉપયોગ ક્યાં થાય? આમાં જો, આમાં મેઇન વર્બ તરીકે આનો કામ આપે છે. જો હેલ્પિંગ વર્બ તરીકે, અહીંયા મેઇન વર્બ તરીકે કામ આપે. હવે ચાલુ વર્તમાન કાળ યાદ કરો તો મિત્રો, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. હવે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં પણ એમિઝાર અને વોઝ વર્ડનો ઉપયોગ થાય. મતલબ કે કોઈ ક્રિયા અત્યારે થઈ રહી છે અથવા તો કોઈ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી હતી, અહીંયા એમિઝાર અને વોઝ વર્ડનો ઉપયોગ થશે. મતલબ કે એક્ટિવ વોઇસના વાક્યોમાં ખાલી બે જ જગ્યાએ એમિઝાર અને વોઝ વર્ડનો ઉપયોગ થાય. એક તો ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન હોય તો એમિઝાર, અને ચાલુ ભૂતકાળ હોય તો એ વોઝ વર્ડ. એવી જ રીતના ટુ બી ના, એટલે મતલબ કે આ જે અસ્તિત્વવાળા વાક્યો છે, સ્થળવાળા વાક્યો છે, એમાં વર્તમાનમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝ વર્ડ. હવે જો જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ, મતલબ કે હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર. ડ્રિંકિંગ વોટર. જો યાદ રાખજો, આવા વાક્યો ક્યારે બનાવી શકાય? જ્યારે કોઈ ક્રિયાઓ અત્યારે થઈ રહી હોય. મતલબ કે જો યાદ કેમ રાખવાનું ખબર?
જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો, હવે તમે ને હું બે વાતચીત કરતા હોય અને એક છોકરો આમ જો દોડી રહ્યો હોય, અસર જો તો છોકરો અત્યારે દોડી રહ્યો છે, મતલબ આપણે બે વાત કરીએ ને ત્યારે એ ક્રિયા થઈ રહી છે. તો મતલબ જ્યારે તમે કોઈની સાથે અંગ્રેજી બોલી રહ્યા હોય, મતલબ કે કોઈ, અને ત્યારે જ એ કામ તમે કરી રહ્યા હોય, તમારું એ કામ ચાલુ હોય, તો તમે કહી શકો છો ચાલુ વર્તમાન કાળથી. રેડી? તો અ બોય ઇઝ રનિંગ, I am speaking English, I am teaching English, we are learning English, we are watching your videos, I am watching your videos. તો આ બધી વસ્તુઓ છે એ ચાલુ કાળમાં થાય. તો એમાં એક વસ્તુ યાદ રાખજો, એમિઝાર સાથે જો તમારે ક્રિયાપદનું રૂપ મૂકવું છે તો ઓલવેઝ ING વાળું રૂપ મૂકવાનું. આપણે ભૂલ અહીંયા જ કરીએ છીએ, I am drink water, એટલે આવું નો આવે. અથવા તો ચાલુ કાળમાં ક્યારેક એમિઝાર જ કાઢ નાખે, એલા કાંઈ બગીચો હે એમ કઈ હાલતા, I drinking water. હા, તમારું હાલી ગયો એમ, આમ ગમે એ વાપરી નાખો, ગમે એ બોલ નાખો, કુછ બી એમ ન હોય સાહેબ. સમજો કે હું ક્યારે એમિઝર વાપરું. જો સાદા વર્તમાન કાળનું વાક્ય વાપરતા હોય ને આપણે, મતલબ કે ડેઈલી ક્રિયાઓ થતી કે હું સવારમાં 8 વાગ્યામાં ઉઠું છું, તો સાહેબ એ વાક્ય આઈ વેકઅપ એટ 7, આઈ એમ વેકઅપ એટ 11 આવે. હું આ દર વખતે કહું છું, તમારા દરરોજ વિડીયો જોશો ને તો તમને ડેફિનેટલી ખબર પડશે એક વખત કે યાર હા હવે મને સમજાણું એમ. એટલે જ કહું છું, તમે ડેઈલી ક્રિયા કરો છો, તમે શા માટે એમ એમિઝાર યુઝ કરો? હું દરરોજ 5 કિલોમીટર દોડું છું, તો એમ ન કહી શકો કે એવરી ડે આઈ એમ રનિંગ 5 કિલોમીટર. એલાવ નો હાલે. તમે દરરોજ ક્રિયા કરો. અત્યારે ક્યાં કરો? હું અત્યારે દોડી રહ્યો છું, તો આઈ એમ રનિંગ એમ બોલવાનું, આઈ રન નહીં. બરોબર છે? અથવા તો તમે એમ નહીં કહી શકો આઈ એમ રન અથવા તો આઈ રનિંગ. એવા વાક્યો નો હાલે. એમિઝાર સાથે છેડાછેડી ING ની બાંધેલી છે ચાલુ કાળમાં, તો ભૂલાઈ ન જવું જોઈએ. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. સિમ્પલ વસ્તુ, જેની હારે હેડાહાડી બાંધી હોય એને જ ભેગું લઈને જવાય. સમજાય છે હું શું કહું છું? જેની સાથે છેડાછેડી બાંધેલી હોય એને જ ભેગું લઈને જવાય. એમિઝાર સાથે ING વાળાની છે તો એને લઈને જવાય. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે કોઈક બીજાની છે તો એને ન લઈને જવાય. તો આઈ એમ ડ્રિંક વોટર એમ નો હાલે, અથવા તો આઈ ડ્રિંકિંગ એ નો હાલે. સમજાય છે હું શું કહું છું? તો ચાલુ કાળને આ સમજો. એવું ને એવું ચાલુ ભૂતકાળમાં લઈ લ્યો. હું દોડી રહ્યો હતો, તો સાહેબ સિમ્પલ વસ્તુ છે, આઈ વોઝ રનિંગ. I was running. હું દોડી રહ્યો હતો, I was running. હું બોલી રહ્યો હતો, I was speaking. અમે બોલી રહ્યા હતા, we were speaking. અમે કહી રહ્યા હતા, we were telling you. રેડી? અમે વિચારી રહ્યા હતા, we were thinking. અમે વિચારી રહ્યા છીએ, we are thinking. મતલબ અત્યારે ક્રિયા કરી રહ્યા છો, ચાલુ કાળ છે, તો એમિઝાર સાથે ING નું રૂપ વાપરવાનું મિત્ર. અને જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ક્રિયા ભૂતકાળમાં કરી રહ્યા હતા તો ત્યારે એના માટે વોઝ વર્બની સાથે ING નું રૂપ ઉપયોગ કરવાનો હોય. આટલું ખબર પડે કે ન પડે? એલાવ પડે. આ કરવાનું જ છે. આમ પ્રેક્ટિસ કરશો તો જીવનમાં નહીં ભૂલાય. એમિઝારનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં કરવાનો નહીં. હું દરરોજ મંદિરે જાઉં છું, આઈ એમ ગો ટુ સ્કૂલ. એલાવ ન હોય. I go to temple, I go to school, I take a bath, I have a lunch. જે કાંઈ પણ છે આ રીતે તમે ઉપયોગ કરો. સમજી ગયા? તો એમાં તમે એમિઝાર જબરજસ્તી ના ગુચડો. મતલબ એક્ટિવ વોઇસમાં ચાલુ કાળમાં અને ટુ બી ના રૂપમાં અહીંયા જ ઉપયોગ થશે, બાકી કાંઈ નહીં. અને એમિઝાર સાથે ING વાળું રૂપ આવશે ત્યારે એમિઝાર છે હેલ્પિંગ વર્બ છે. શી ઇઝ ડ્રિંકિંગ વોટર, દે આર ડ્રિંકિંગ વોટર. સિમ્પલ છે. સમજાણું હવે તમને? ઓકે. હવે એવી જ રીતે આપણે સાહેબ જોઈએ હેવ અને હેઝ અને હેડ નો કમાલ. બરોબર છે? એમાંય ઘણી બધી વાર લોચા લાપચી થાય છે. હવે આ ને આ ઘણી વાર ભેગું કરીએ. હવે આ હેવ, હેઝ અને હેડ પેલા તો એવા પ્રકારના વાક્યો બનાવવા માટે થાય છે નોર્મલી કે આપણી પાસે કાંઈ છે, મતલબ કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પાસે કંઈક છે, એની ખુદની બીમારી, આવું કંઈ દર્શાવવા માટે, એના સંબંધો, મતલબ કે ઘણી બધી વસ્તુઓ દર્શાવવા માટે. મતલબ કે મારે એમ કહેવું મારી પાસે કાર છે, મતલબ કે આઈ હેવ અ કાર. હવે ઘણા લોકો એમ કહેશે મારી પાસે કાર છે, તો કહે છે આઈ એમ કાર. આઈ એમ કાર. તમે કાર નથી ભાઈ, આનો મિનિંગ ખોટો પડે. મારી પાસે છે તો હેવ ઇઝ હેડ. આ ટુ બી, આ એમિઝાર ને વોઝ વનનો મતલબ થાય કે એનું કંઈક હોવું, થવું, બનવું. ત્યારે એવા વાક્યો બનાવે. અને કાંઈક પાસે હોવું એવું દર્શાવે છે તો આ મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. તેની પાસે કાર છે તો સી હેઝ અ કાર. આ સિમ્પલ વસ્તુ યાદ રાખો. રેડી? આ એક જ છે, બીજી કોઈ માથાકૂટ છે જ નહીં. એમાં કાંઈ નવીનમાં તો હે નહીં. રેડી? મારી પાસે મર્સિડીઝ છે તો આઈ હેવ મર્સિડીઝ. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર.
કોઈ બીમારી કોઈ વ્યક્તિને છે તો એના માટે આ દર્શાવવાનું હોય. મારે એક ભાઈ છે, સંબંધ, આઈ હેવ અ બ્રધર. તેણીને એક ભાઈ છે, સી હેઝ અ બ્રધર. તેઓને બે ભાઈ છે, ધે હેવ ટુ બ્રધર્સ. સિમ્પલ છે, બરોબર. તો આ વસ્તુને બેન ભેગું નહીં કરવાનું. આ મારો ભાઈ છે તો ધીસ ઇઝ માય બ્રધર, તો હી ઇઝ માય બ્રધર. બટ મારે એક ભાઈ છે તો એમને કહે કે હી ઇઝ માય બ્રધર અથવા આઈ એમ અ બ્રધર. આઈ એમ અ બ્રધર કુછ ભી, હું ભાઈ છું. અંડરવર્લ્ડ ને પેલા એમ ન હોય. આઈ એમ અ બ્રધર એવું ખોટી બને વાક્ય ન બને. આઈ હેવ અ બ્રધર. તો આ બે વસ્તુનો જે ખેલ છે ને એને તમારે એક સમજવાનો છે. તો એ ક્યારે સમજાશે? જ્યારે બેયની અઢળક પ્રેક્ટિસ કરશો. મતલબ કે જો આ બેયને સાથે જ પ્રેક્ટિસ કરવાની, અરીસાની સામે ઊભા રહી જાઓ, ઇટ ઇઝ અ પેન, મતલબ આ પેન છે, મારી પાસે એક પેન છે તો આઈ હેવ અ પેન, મતલબ આપણી પાસે કંઈક છે તો એના માટે આ સિમ્પલ છે ને, કાંઈ અઘરું નથી. ઓકે, હવે આ તો થઈ ગયું મેં ટૂંકમાં નોન એક્શન વાળા વર્બ. બટ પૂર્ણ વર્તમાન કાળમાં, પૂર્ણ ભૂતકાળમાં આનો ઉપયોગ થાય. જેમાં ચાલુ કાળમાં ઉપયોગ થાય એમાં પૂર્ણ કાળમાં ઉપયોગ થાય. પણ એની સાથે આવે V3 નું રૂપ, મતલબ કે હેવ અથવા તો હેઝ, અને એની સાથે હેડ અથવા એની સાથે V3 નું રૂપ. મતલબ કે આ પૂર્ણ વર્તમાન કાળ માટે છે, આ પૂર્ણ ભૂતકાળ માટે છે. રેડી? પણ આપણે જોઈએ, આપણે બધા કાળ આગળના લેક્ચરોમાં બધાય ડિટેલમાં સમજી ગયા છે. તમારે એકદમ ડિટેલમાં જવું છે તો આગળના લેક્ચર જોજો, તો જ તમને ખ્યાલ આવશે. રેડી? એટલે પહેલાના લેક્ચર જોવાનું અવશ્ય ભૂલાઈ ન જાય. ચલો, મતલબ કે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ વર્તમાનમાં કમ્પ્લીટ થઈ ગઈ છે, આવી પ્રકારના વાક્યો બનાવવા માટે હેવ હેઝ પ્લસ V3 નો ઉપયોગ થશે. અને કોઈ પણ પ્રકારની ક્રિયાઓ તમે ભૂતકાળમાં કમ્પ્લીટલી કરી ગયા છો તો એના માટે હેડ પ્લસ V3. જો મેં પાણી પી લીધું છે તો શું આવશે? આઈ હેવ ડ્રંક વોટર. આઈ હેવ ડ્રંક વોટર. મેં પાણી પી લીધું છે. એમાં પછી એમ ન કહેતા આઈ એમ ડ્રિંકિંગ વોટર. લાવ, આઈ એમ ડ્રિંકિંગ વોટર મતલબ અત્યારે હું પી રહ્યો છું. મેં પી લીધું છે તો આઈ હેવ ડ્રંક વોટર. મેં જમી લીધું છે, આઈ હેવ ઈટન. અમે પહોંચી ગયા છે, વી હેવ રીચડ. મેં લખી લીધું છે, વી હેવ રીટન. આઈ હેવ રીટન. સિમ્પલ છે. મેં ખરીદી લીધું છે, આઈ હેવ બોટ. હું ખરીદી રહ્યો છું, આઈ એમ બાઇંગ. એમિઝાર અને હેવેઝ નો આટલો ફેર છે. મતલબ કે તમે ક્રિયાઓ કરી રહ્યા છો આવું ભાવ દર્શાવતો એમિઝાર સાથે આઈએનજી. મતલબ કે તમે કોઈ ક્રિયાઓ કરી લીધી છે તો હેવેઝ સાથે V3. કોઈ ક્રિયાઓ તમે ભૂતકાળમાં કરી લીધી હતી, અરે હું પહોંચી ગયો હતો, અહીંયા આવશે હેડ. આઈ હેડ રીચડ. મેં પાણી પી લીધું હતું તો આઈ હેડ ડ્રંક વોટર. અમે જમી લીધું હતું તો વી હેડ ઈટન. સિમ્પલ છે. આટલું આવડે, પ્રેક્ટિસ કરશો તો વધારે તમને ખ્યાલ આવશે. ઓકે, આગળ વધીએ. હવે એના પછીના જે ટૂંકમાં છે એની વાત કરીએ, પણ એની પહેલાં એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે જો તમારે, હવે આપણે અંગ્રેજી બોલવામાં તકલીફ શું પડે, આપણી પાસે વોકેબ્યુલરી ઓછું હોય, શબ્દ ભંડોળ ઓછા હોય, બટ એવી મેં એક બુક બનાવી છે, બરાબર, હજારો વિદ્યાર્થીઓ લઈ લીધી છે. તમે બાકી હોય તો ફક્ત ને ફક્ત 99 રૂપીઝમાં જ તમને આ બુક મળવાપાત્ર છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, મતલબ કે તમે જેટલા પણ શબ્દો, તમારે કોઈ શબ્દનું ગુજરાતી કે એનું ઇંગ્લિશ શું થાય છે એ તમને નથી ખબર તો તમે આમાંથી મેળવી શકશો. 3000+ શબ્દો ઉચ્ચારણ અને અર્થ સાથે, અને 300 વર્બ્સ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વર્બ્સ છે એનું V1, V2 અને V3 ના ઉચ્ચાર સાથે તમને મળી જશે. તો એના માટે શું કરવાનું? આ QR કોડને સ્કેન કરી 99 રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ છે આ નંબર ઉપર, અથવા તો આ નંબર ઉપરથી ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો, ફોન પે, પેટીએમ કે જે કાંઈ પણ છે એના ઉપર પેમેન્ટ કરી 99 નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશો અને તરત જ તમને આ બુકની PDF છે એ તમને મળી જશે. તો અત્યારે જ જેને કોઈ પણ લેવાની હોય, બરોબર, તો એ લઈ લેજો. QR કોડ 99 રૂપીઝમાં તમને આખી અને તમે એની પ્રિન્ટ કઢાવી શકશો, બરોબર છે, તમે તમારા ઘરે રાખી પણ શકશો. રેડી? અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એમાંથી નહીં તમે પરચેસ કરી શકશો. ઓકે, આગળ વધીએ સાહેબ. હવે બીજા 3 હેલ્પિંગ વર્બ, ડુ, ડઝ અને ડીડ, અથવા તો વિલ અને શેલ. આ વિલ અને શેલ આમ તો મોડેલ વર્બ છે, એને હજી આપણે આના પછી એનામાં જોઈએ. બટ ડુ, ડઝ અને ડીડ, હવે તમને પહેલા હું આટલી વસ્તુ કહી દઉં કે સાહેબ આ જે બે છે, આ ટૂંકમાં 3 ડુ, ડઝ અને ડીડ, એમાં ડુ અને ડઝ વર્તમાન કાળમાં આવે, બરોબર છે, અને ટૂંકમાં ડીડ છે એ ભૂતકાળમાં આવે. તો જ્યારે સાદો વર્તમાન કાળ હોય અથવા તો સાદો ભૂતકાળ, બરોબર, તો એમાં જ આનો ઉપયોગ થાય, બીજે ક્યાંય નથી થતો. ટુ હેવના કાળમાં આવે, મતલબ એ વર્તમાન કાળમાં આવી ગયું. રેડી? માની લો કે કોઈ ક્રિયા અમે કરતા નથી તો એના માટે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો થાય. મતલબ હું વાંચતો નથી, આ નકારમાં આવશે તો આઈ ડુ નોટ રીડ. રીડ.
હવે આપણે એમ કેવું હોય તો કે મેં હું અહીંયા એમ લખે કે આઈ ડુ નોટ રીડ, અથવા તો મેં ન વાંચ્યું ભૂતકાળમાં કેવું હોય તો કે આઈ ડીડ નોટ રીડ, આઈ ડીડ નોટ રીડ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. હવે બીજું એક ઉદાહરણ આપો. માની લો કે આપણે એમ કહેવાય કે અમે લખતા નથી તો વી ડુ નોટ રાઇટ. તેણી બોલતી નથી, સી ડઝ નોટ સ્પીક. તેણી વાંચતી નથી. હવે આમાં આપણે ઘણી વાર એવું કે ને તેણી વાંચતી નથી અથવા તો તેણી લખતી નથી, બરોબર. હા, તમે એમાં પાછા એમ લખશે સી ઇઝ નોટ રીડ, સી ઇઝ નોટ સ્પીક, ધે આર નોટ એલાઉ નહીં. એના માટે ધે આર લખો છો, તેણી બોલતી નથી, અત્યારે ના બોલતી હોય તો તમે ધે આર નોટ સ્પીકિંગ કહી શકો ને. તેણી ના બોલે સી ઇઝ નોટ સ્પીકિંગ કહી શકો ને. તો સી ઇઝ નોટ સ્પીક સર, એલાઉ નો બોલતા મારી સામે એવું કહી દી. તમે અહીંયા ડુ ડઝ નો ઉપયોગ કરો, ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ આવે, એટલે આ ધ્યાન રાખવાનું, બરોબર. હવે તમને એમ થશે બી કેમ યાદ રહે, તો આ એકના વાક્ય રચનાથી તમે 50 60 સેન્ટેન્સીસ બનાવો, વાક્ય બનાવો. કોઈ ભૂલાય મને કહેજો, નો જ ભૂલાય પણ તમારે કરવું નથી. અને જે લોકો કરે છે એ બહુ ઉપર લેવલ આવે કે ઉદાહરણ તમારું જ જોઈ લો છો ને. ફેર પડે ને, ફેર પડે તો જ તમે કામ કરતા હશો, નહીં તો તમારો વિડીયો રેગ્યુલર તમે જોતા ન હોય. તો આ વસ્તુ છે, બેનિફિટ થશે ને થશે જ, અને 100% થશે, પણ કામ કરશો તો થશે. રેડી? તો ફરી એક વખત કહી દઉં છું, આઈ ડુ નોટ રીડ અથવા તો આઈ ડોન્ટ રીડ, સી ડઝન્ટ રીડ, આઈ ડોન્ટ થિંક, વી ડોન્ટ નો, ધે ડોન્ટ નો, સી ડઝન્ટ નો. મતલબ કે જે કાંઈ પણ કોઈ કામ કરતા નથી તો ડુ ડઝ નોટ V1. અને કોઈ કામ ન કર્યું, મેં ન વિચાર્યું ભાઈ, મેં કાંઈ વિચાર્યું નહીં તો આઈ ડીડન્ટ થિંક. હું ન સમજો, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. મેં ન લખ્યું, આઈ ડીડન્ટ રાઇટ. હું ન બોલ્યો, આઈ ડીડન્ટ સ્પીક. મેં ન બોલાવ્યું, આઈ ડીડન્ટ કોલ. મંડો બોલવા. જેટલા ક્રિયાપદ મેં ન સ્વીકાર્યું ભાઈ, ના પાડી દીધી, મેં ન સ્વીકાર્યું, આઈ ડીડન્ટ એક્સેપ્ટ. સિમ્પલ છે. રેડી? સતત ને સતત પ્રેક્ટિસ કરવી પડે તો વસ્તુ થાય. તો મતલબ કે આ ડુ ડઝ અને મારી પાસે કાર નથી, આઈ ડોન્ટ હેવ અ કાર. મને તાવ આવતો નથી, આઈ ડોન્ટ હેવ અ ફીવર. મારી પાસે કાર ન હતી, આઈ ડીડન્ટ હેવ અ કાર. મારે ભાઈ નથી, આઈ ડોન્ટ હેવ અ બ્રધર. મને બહેન, તેણીને બહેન નથી, સી ડઝન્ટ હેવ અ બ્રધર. તેણીને ભાઈ નથી, સી ડઝન્ટ હેવ અ બ્રધર. તેણી પાસે બુક નથી, સી ડઝન્ટ હેવ અ બુક. સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. રેડી? તો આ રીતે ડુ ડઝ અને ડીડ નો ઉપયોગ થાય છે, એને ખાસ સમજો. અને સાથે સાથે વિલ શેલ, એની સાથે તમે બી વાપરો, વિલ શેલ પ્લસ બી, તો તમે ટુ બી નો ભવિષ્ય થઈ ગયો. આઈ વિલ બી અ ડોક્ટર, આઈ વિલ બી અ એન્જિનિયર, આઈ વિલ બી ઇન રાજકોટ, વી વિલ બી ઇન ગાર્ડન. બરોબર? તો જી થઈ ગયું. પછી એની સાથે હેવ લગાડી દો, એની સાથે હેવ લગાડી દો તો મારી પાસે હશે, તો આઈ વિલ હેવ અ કાર, મારી પાસે કાર હશે. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. પછી એની સાથે V1 નું રૂપ લગાડી દો, જોજો કેટલો ફેર પડે. V1 નું રૂપ મતલબ કોઈ ક્રિયા કરશે. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું દોડીશ, આઈ વિલ રન. અમે લખશું, વી વિલ રાઇટ. અમે સમજશું, વી વિલ થિંક. અમે પહેરશું, વી વિલ વિયર. રેડી? તો આ ત્રણ આના અલગ અલગ રૂપ છે. બી લગાડી દો તો વ્યક્તિ વસ્તુ કે ટુ બી ના રૂપ થઈ ગયા. હેવ લગાડી દો તો ટુ હેવ ના રૂપ થઈ ગયા. અને V1 લગાડી દો તો સાદું ભવિષ્યકાળ થઈ ગયું. આ રિવિઝન સતત ને સતત થવું જોઈએ તો બેનિફિટ મળશે, તો તમને મજા આવશે કામ કરવાની. રેડી? તો આ વસ્તુ નોટ કરજો, આ રીતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો તો તમને ખબર પડશે. ચાલો ફરી એક વખત હજી આગળ છે કેન કુડ. હવે તો મેઇન વસ્તુ ચાલુ થવાની છે, જાતા નહીં. કે ઓફર ફક્ત 15 જૂન સુધી છે. જો આવી જ રીતે તમારે પણ ખરેખર કડકડાટ રીતે શીખવું જ છે, બરોબર છે, તો ઓફર ફક્ત ને ફક્ત છે સાહેબ ઓનલી ને ઓનલી 15 જૂન સુધી. 15 જૂન પછી આ કોર્સ, લાઈવ કોર્સ છે એ પૂરો થઈ જશે. તો અત્યારે તમારી પાસે લાસ્ટ ચાન્સ 15 જૂન સુધીનો છે. મતલબ કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ અત્યારે ડાઉનલોડ કરી લ્યો અને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને આ કોર્સ પરચેસ કરી લેજો. લાઈવ કોર્સ લખેલું હશે તમને મળે, અથવા તો તમે આ નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય, ન સમજાતું હોય તો યુ કેન કોન્ટેક્ટ હિયર. બટ કરી લેજો, કારણ કે દર બુધવારે મારો લાઈવ લેક્ચર આવશે જેમાં તમને બધી વસ્તુઓ છે ક્લિયર કટ કહેવામાં આવશે. અને એકદમ બેઝિકથી શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. રેડી? તો ખાસ મિત્રો ભૂલતા નહીં, જોઈ લેજો તમારી રીતે. રેડી? પછી કહેતા નહીં કે સાહેબ કીધું નહોતું.
ચલ નેક્સ્ટ હવે આવ્યું કેન કુડ શુડ વુડ મે મસ્ટ માઇટ. રેડી? જેટલા પણ શબ્દો છે આના વિશેના આપણે અલગ અલગ સેન્ટેન્સીસ બનાવી નાખ્યા. હવે આમાં એક શબ્દ હોય ને સાહેબ, એક જ શબ્દ, એ શબ્દને તમારે સમજી લેવાનો છે. મતલબ કે જો સાહેબ અહીંયા કેન આપ્યું છે તો કેન એટલે શકવું, મતલબ કે કોઈ પણ પ્રકારનું ક્રિયા કરવાની ક્ષમતા દર્શાવતું હોય એને શું કહેવાય? ત્યારે કેનથી વાક્ય બનાય. મતલબ કે હું દોડી શકું છું તો આઈ કેન રન. મતલબ કે સબ્જેક્ટ મૂકવાનું, એના પછી કેન મૂકવાનું અને એના પછી V1 નું રૂપ મૂકવાનું. આ એની વાક્ય રચના. મતલબ કે કોઈ ક્રિયા તમે કરી શકો છો, મતલબ કોઈ વ્યક્તિ કરી શકે છે, મતલબ કોઈ પ્રાણી કરી શકે. પક્ષી, આ પક્ષી ઉડી શકે છે. ધીસ બર્ડ કેન ફ્લાય. અમે અંગ્રેજી બોલી શકીએ છીએ, વી કેન સ્પીક ઇંગ્લિશ. મારા પપ્પા 5 કિલોમીટર ચાલી શકે છે. માય ફાધર કેન રન 5 કિલોમીટર્સ. તો જે કોઈ ક્રિયાઓ તમે કરી શકો છો તો કેન. એવી જ રીતે કુડ, COULD, તો કુડ મતલબ કે શક્યું, શક્યા, મતલબ કે કોઈ કામ તમે કરી શકતા હતા ભૂતકાળમાં. મતલબ કે આપણે એનું સિમ્પલ અહીંયા કુડ મૂકી દો. બધાયમાં વાક્ય રચના સરખી જ હોય, સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ પછી V1. હું દોડી શકતો હતો તો આઈ કુડ રન. હું દોડી શકું છું વર્તમાનમાં તો આઈ કેન રન. મારા પપ્પા 5 કિલોમીટર ચાલી શકતા હતા તો માય ફાધર કુડ રન વોક 5 કિલોમીટર્સ. મારા પપ્પા અંગ્રેજી બોલી શકતા હતા, માય ફાધર કુડ સ્પીક ઇંગ્લિશ. રેડી? તો આ રીતે છે સતત ને સતત તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી વાત કરીએ શુડ, SHOULD, શુડ છે, મસ્ટ છે. હવે આ બધાનો ઉપયોગ થાય જોઈએ. જોઈએ મતલબ કે આપણે કોઈ વસ્તુ આપણે કોઈ જોઈએ છે મારે તમારી પાસે, એવું નહીં, સલાહ માટે. મતલબ કે તમારે વાંચવું જોઈએ, તમારે દોડવું જોઈએ, મતલબ કોઈ ક્રિયા કરવાની કોઈકને સલાહ આપવી હોય ને ત્યારે શુડ અને મસ્ટનો ઉપયોગ થાય. મરજિયાત સલાહ શુડ, ફરજિયાત સલાહ મસ્ટ. આની આપણે ડિટેલમાં એકદમ PhD કરેલા વિડીયો મૂકેલા છે ભૂતકાળમાં. આ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. પ્લેલિસ્ટમાં જાશો, ન્યૂ ટૂંકમાં 1 થી આપણે લેક્ચર્સ ચાલુ કર્યા હતા, 54મો લેક્ચર છે. તમે આગળના લેક્ચર જાશો ને જોવા, તમને બધાય ઓલરેડી મળી જશે, તો જોઈ લેજો. રેડી? તો મતલબ કે તમારે વાંચવું જોઈએ. વાક્ય રચના તો આ જ પ્રમાણે બનશે. યુ શુડ રીડ, તમારે બોલવું જોઈએ. યુ શુડ સ્પીક, તમારે બોલવું જ જોઈએ. યુ મસ્ટ સ્પીક, તમારે વાંચવું જ જોઈએ. યુ મસ્ટ રીડ. તો એનો ઉપયોગ આ થશે. તો ખાસ આવા જેટલા પણ મોડલ વર્બ છે, મોડલ વર્બ્સ, દરેક પ્રકારના મોડલ વર્બ્સનું ખાલી તમને એક એક વસ્તુ પર્ટિક્યુલર ખબર હોય કે આ કેવા અર્થમાં વપરાય છે, આ કેવા અર્થમાં આનો ઉપયોગ થાય. તો મતલબ જે મોસ્ટલી યુઝ થાય છે આપ્યા છે, અને બાકીના જે મોડલ વર્બ છે એના અલગ વિડીયો બનાવેલા જ છે, તો તમે જોઈ શકો. મે અથવા તો માઇટ છે તો એ પણ કોઈ પોસિબિલિટી દર્શાવવા માટે થાય. ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદ પડશે. વી મે વિન ધ મેચ, આજે કદાચ આપણે મેચ જીતીશું. તો આ બધી વસ્તુઓ છે એને થોડું થોડું સમજો અને એની રીતે રોજે પ્રેક્ટિસ કરતા રહ્યો, એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. રેડી? બટ આટલું સાહેબ કરવું પડશે. આટલું તમારે કરવું પડશે. ફરી એક વખત કહી દઉં છું કે જો વોકેબ્લરીમાં તકલીફ પડે છે, શબ્દ ભંડોળ નથી મળતું, તો એના માટેની આ બેસ્ટ ઇંગ્લિશ વોકેબ્લરી બુક, આપણી કહેવાય ને ઇન્ડિયાની બેસ્ટ, ગુજરાતની બેસ્ટ, નંબર 1 અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં હોય તો એ આપણી આ બુક છે. બુક મેળવવા માટે QR કોડ સ્કેન કરી એમાં 99 રૂપીસ પે કરી દો. એનો સ્ક્રીનશોટ છે એ તમે આ નંબર ઉપર મોકલી દો એટલે તરત જ તમને એની બુક છે એ વોટ્સઅપ દ્વારા PDF દ્વારા મોકલાવી દેવામાં આવશે અને તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ઓનલી 99 રૂપીસ જ એની પ્રાઇસ છે, એટલે ખાસ જોઈ લેજો. તેમજ આપણે ટેલિગ્રામમાં વધારે ઇન્ફોર્મેશન માટે ટેલિગ્રામમાં વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુમાં, અને આપણું અત્યારે ટોપ ટ્રેન્ડિંગ 4,16,000, કદાચ તમે કાલ જો 17,000 થઈ જશે, વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ના પેજને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સો મૂકીએ અને તમારું ટૂંકમાં શું કહેવાય અંગ્રેજીને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે થોડીક ટ્રાય કરીએ છીએ. અને અહીંયા તો જોડાય જાજો. આપણી વોટ્સએપ ચેનલ છે 97 272 93 92 નંબર ઉપર મેસેજ કરશો ને એટલે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરી અને ઉપર ટૂંકમાં ફોલોનું બટન દબાવી દેજો એટલે તરત જ તમે એમાં જોડાઈ જશો. તો ખાસ આમાં જોડાવાનું ભૂલાય ન જાય. અને મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, અને વિડીયો લઈ ગમ્યો હોય તો લાઈક કરી અને એક વખત કોમેન્ટમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો. મિત્રો નવા લેક્ચર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કરી દેજો બાકી રહી ગયું. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.